જય શ્રી કૃષ્ણ. હમણાં હું બહારગામ ગઈ હતી ને તો મને ભાઈએ એક સ્ટોરી કીધી કે જૂની સ્ટોરી છે કે માણસને આજકાલ લોભ લાલચ બધી વસ્તુમાં બહુ વધી ગયો છે. એકમાં પૈસામાં જ નહીં, બધામાં. તો એ કે માણસ દોડે, એને કે વરદાન મળે કે તું જા સાંજ સુધી આ જ્યાં ઊભો છે ત્યાંથી સાંજ સુધી જેટલું દોડીશ ને પાછો એ જ જગ્યામાં આવીશ તો એટલી જગ્યા તારી. ઓલા ભાઈ તો લોભમાં લાલચમાં એટલું દોડે છે, એટલો દોડે, સાંજ ક્યાં પડી જાય ખબર નથી પડતી. અને સાંજ પડે છે ને પાછું વળીને જોવે ત્યાં તો ઓલું ખૂબ દૂર હોય છે, જ્યાં પહોંચી જ ન શકાય. અને હવે એને મનમાં વિચાર છે કે હવે તો મને કાંઈ નહીં મળે, એમ કરીને ધબ દઈને પડી જાય છે. એ કે આજકાલ છે ને બધા એમના સંબંધોમાં પણ એવું જ છે. એ કે આજકાલ શું થાય છે ખબર છે, જરાક સુખી થાય છે, જરાક ઉપર આવે છે, જરાક આમ પોતે આગળ વધે છે એટલે તરત જ છે ને એ દૂર સંબંધ દોડવા માંડે છે, જોવા માંડે છે કે ક્યાં સંબંધ સારા છે, હું કેને પકડું. અને આજુબાજુ જે સંબંધ હોય છે એમાં એને ઇન્ટરેસ્ટ નથી અને દૂર પકડવા જાય છે. અને દૂરવાળાને દૂર જે બધા એ દૂરવાળા સંબંધ ક્યાં હોય ખબર છે, જે જરાક ઉપર હોય ને એને પકડવા જાય છે. હવે એ લોકોને તો પોતાના જૂના સંબંધ હોય, હવે નવાને ઇન્ટરેસ્ટ કામ આપે. હવે નવા એમાં ઘૂસવા જાય, જૂના એને એ જે દૂરવાળા હોય એને પકડે નહીં એને. એટલે પછી આ જૂના હોય ત્યાં જે ત્યાં દોડ્યા હોય ને એ થાકી જાય એટલે પાછો વળીને જોવે તો અહીંથી જૂના છૂટી ગયા હોય છે. શું કામ? કેમ કે જૂના વિચારે છે કે ભાઈ આ તો હવે આગળ વધી ગયા છે, હવે એને જવા દો, આપણે આપણામાં રહીએ. એમ કરી પછી જૂના પણ એની કિંમત ન કરે, એને પાછા રિટર્ન પોતાનામાં લેતા અચકાય કે ભાઈ આ તો હમણાં પાછું કંઈક હશે તો ભયા જશે, એમ કરી અચકાય. એટલે એ જે નવા સંબંધ દોડે છે ને બાંધવા કે ભાઈ મને કામ લાગશે, મને આમ થશે, એ ક્યાંય ના નથી રહેતા. એના કરતાં જેવા જરાક આગળ વધીએ, જરાક સુખી થઈએ તો જે આજુબાજુ સરાઉન્ડિંગમાં આપણે જૂના સંબંધ હોય ને એમાં વધારે ઇન્ટરેસ્ટ લઈએ, એને મજબૂતીથી પકડી રાખીએ, એમાં જરાક વધારે ઇન્વોલ્વ થઈએ, એને આપણે કહીએ ને એને હજી વધારે નજદીક લઈએ આપણે કે ના બસ આ જ મારા જૂના સંબંધ છે. અને એને જો એને આપણે મજબૂત કરશું, થડ મજબૂત થઈ જશે આપણું, તો પછી તો ન કરે નારાયણ કાંઈ તકલીફ આવે ને તો એ આપણને હલવા નહીં દે. એને ખબર છે કે આને ગમે એ થાય, આ ભાઈ હલવાના નથી, આ લોકો આ બેન હલવાના નથી, એટલે આ મારા જ છે. એને પણ પોતાનો એને પણ વિશ્વાસ બેસી જશે આપણા ઉપર, એટલે આપણા ઉપર એટલે દરેક ઉપર કે ના સંબંધ તો આપણે આ જ રાખવા જોઈએ. એટલે હવે શું છે, જૂના પાછળ દોડવાનું, નવા સંબંધ પાછળ દોડવાનું નહીં, જૂનાને સિંચો, એને હજી મજબૂત કરો, એને હજી આગળ વધારો. ભલે થોડું ઘસાવવું પડે બધી રીતે, પણ એને મજબૂત કરો તો તમે જોજો જેટલું સિંચશું એટલું જ મળશે, જેટલું પાણી પાશું એટલું જ ખીલશે. એટલે પ્લીઝ નવા પાછળ દોડોમાં જૂનાને પકડી રાખો અને આગળ વધો. બરાબર છે? જય શ્રી કૃષ્ણ. કીપ સ્માઇલિંગ, બી હેપી, હસતા રહો, ખુશ રહો અને સંબંધોને જાળવી રાખો.